હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો લવરિયાઓ? હું આવી છું તમારા માટે સરસ મજાના જોક્સ લઈને. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. એટલે એ ભાવલા, ગુડ મોર્નિંગ, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખ. ભાવલાએ એકવાર નવરો બેઠો ને ત્યારે હિતલાને કીધું કે ધાર વગરની તલવાર નકામી અને શિયાળામાં ગર્લફ્રેન્ડ વગરના આપણે નકામા. શિયાળામાં હાથલારી કરીને સૂવું પડે. હાથલારી કરીને ભાવલો કે રમલાને, હાથલારી કરીને તું દિવસો કાઢી નાખજે મારા ભાઈબંધ, પણ ક્યારેય છોકરીઓ પાસે કરવાની ભીખ ન માંગતો મારા કલેજા. ભાવલાએ એની ગર્લફ્રેન્ડને કહી દીધું કે તારે મને મળવા આવવું હોય તો હું તને એક ચોકલેટ આપીશ, ડેરી મિલ્ક સિલ્ક મોટી બધી, પણ તારે મને કિસ તો કરવા દેવી પડે હો. 31 ડિસેમ્બરે ભાવલો શું બોલતો હતો ખબર છે? લાગશે છેલ્લા વર્ષની મુઠ્ઠી, 1 જાન્યુઆરીએ લાગશે પેલા વર્ષની મુઠ્ઠી. વરસ તો બદલાતા રે, પણ આપણે રૂટીન જે હાથલારી કરતા હતા એ તો કરવાના જ છે. પ્રાચીન કાળમાં એટલે પુરાના સમયમાં પુરુષો એટલા મહાન હતા કે એની હાથની હથેળી વચ્ચે તલવાર હતી, યોદ્ધા હતા. અને અત્યારે એનો પોપટ હોય છે હાથમાં. નથી કોઈને યુદ્ધમાં રસ, નથી કમાવામાં રસ, બસ એને સિનારવા વેળા કરવા છે, છોકરીઓ ગોતવી છે માર્કેટમાં, અલગ અલગ ને વાપરી મૂકી દેવી છે. નથી ઘરમાં મા બાપનું માનતા, કોઈ કયાગ્રામાં છે જ નહીં, અને તમારા લોકોને લીધે બદનામ અમારા જેવી છોકરીઓ છે વાક વગરની. ભાવલો તમને બધાને એક સવાલ પૂછે છે કે કરવાની મજા તમને લોકોને ઓયોમાં આવે, બાવળિયામાં આવે, ગામડામાં આવે કે સિટીમાં આવે? કોમેન્ટ કરીને કહો તો. ભાવલાએ શાયરી કરી કાજલ માટે, ચાલે છે હાથી ને ચાલે છે ગોડો, તને વાંધો ના હોય તો ભરાવી દઉં મારો મકાઈનો ડોડો. એકવાર કાજલ સાંજે 7 વાગે ભાવલાને ગાર્ડનમાં મળવા આવી. ભાવલાએ કીધું, ખાલી મોઢામાં રાખવાથી મજા નહીં આવે દીકુ, આને તારે ચૂસવી પણ પડે ગુલ્ફીની જેમ. તમે શું સમજ્યા? આ તો ડબલ મિનિંગ જોક્સ છે. એ તો વેનીલા ચોકલેટના કોનને કહેતો હતો કે ચૂસીને ખા, આમ ટીપે ટીપા નીચે પડે છે. અને ભાવલો એકવાર એક છોકરીને પ્રપોઝ કરવા ગયો. એ છોકરી બરફનો ગોલો ચૂસતી હતી. તો ભાવલાને ખબર પડી ગઈ કે આ છોકરી ચૂસવામાં બહુ એક્સપર્ટ છે. પછી શું? ભાવલો પૈસા ભેગા કરે છે એને આ વર્ષ 2026માં છોકરીઓની મફતમાં નહીં પણ રોકડેથી ખરીદવાની છે. અઢળક છોકરી વાપરવાનો ઈરાદો છે. એકવાર કપાયેલી પતંગ ભાવલો નથી ચગાવતો. હા, તમે સમજી ગયા હશો, આમાં ગાડીની વાત થઈ છે. એકવાર ચલાવેલી ગાડી બીજી વાર જ્યારે ચલાવો ને તો પહેલા જેવી મજા નથી આવતી. એનું એન્જિન ને બધું ખખડી ગયું હોય. ઢોલ જ્યારે નવો હોય ને ત્યારે જ વગાડવામાં મજા આવે. પછી ત્યારે તમે ને રોજ વગાડો ને તો એ અવાજ કરે પણ નો મજા આવે, ઢોલ ફાટી રહે. નવા ડ્રાઈવર ગાડી વધારે ચલાવે અને હોર્ન ઓછા દબાવે, અને જૂના ડ્રાઈવર એ તો ગાડી ચલાવવામાં અને હોર્ન દબાવવામાં બેયમાં હોશિયાર હોય. ક્યારે કઈ રીતે ગાડી ચલાવી અને કેટલા હોર્ન દબાવવા એને આવડતું હોય. આ વાત ગાડી માટે નથી. ભાવલાએ કાજલીને કીધું, મને તારા ઉપર બહુ રી ચડે છે. જ્યારે તું મને કરવાની ના પાડસ ને ત્યારે મને બહુ રી ચડે છે, અને જ્યારે તું મને સામેથી આપી દેસ ને કરવા, અરે મેસેજ કરવાની વાત થઈ છે, તમે સમજી ગયા, ત્યારે મને બહુ મજા આવે છે. તમારે બધી સ્ટાઇલમાં કરવાનું મનોરંજન, પણ અરીસા સામે રાખીને ડોગી સ્ટાઇલમાં નહીં કરવાનું, નહીંતર તમને નેક્સ્ટ લેવલનું ફીલ થાય. ઈ ટીપનું નહીં કરવાનું, દેખાય તમારું અરીસા વાહે આવા. એકવાર ભાવલો ડોક્ટર પાસે ગયો. એને કીધું કે સાહેબ મારી હાઈટ નથી વધતી. ડોક્ટર સાહેબ કે તમારો વિકાસ ઓછો થાય છે,
તમારા શરીરની એલર્જી બધી તમે ક્યાં કાઢો છો? લાગે છે તમે હાથલારી કરો છો, નીચેથી બધી એલર્જી વહી જાય છે. ભાવલો કે હાથલારી તો હું રોજ કરું છું. ડોક્ટર કે 8 દી ન કરતા એટલે બધું સરસ થઈ જશે. ભાવલાએ 8 દી હાથલારી કરવાનું બંધ કર્યું ને એમાં વધારે બાટકો થતો રહ્યો. મોટી ઉંમરના હોય ને એ લોકો અત્યારે સરકારી નોકરીની, તલાટી બનવાની એવી બધી કોશિશો કરે. બેંકમાં સારી જોબ માટે કેમ અપ્લાય કરવું, શું કરવું. અને નાના નાના જે છે ને, જેને મા બાપ પૈસા કાઢીને દઈ દે, ટ્યુશનમાં મોકલે, સ્કૂલમાં મોકલે, એના મા બાપને એમ જ લાગે અમારો છોકરો ને છોકરી હજી નાના જ છે. પણ એને ન ખબર હોય, મોબાઈલમાં જોઈ જોઈને બધું શીખી ગયા છે. કોઈ નાના નથી. અને એ લોકોને એવા વિચાર આવે કે આટલી નાની ઉંમર છે તોય કેમ હજી અમને કરવાના વિચાર આવે છે. એ લોકો ભણવામાં, ગણવામાં, રમવામાં જરાય સિરિયસ ન હોય, કરવામાં સિરિયસ હોય. એટલે તો 9-9 વર્ષની છોકરીઓ પ્રેગ્નેન્ટ થઈ જાય, 12-12 વર્ષના છોકરા એક દીકરા ને દીકરીના બાપ બની જાય છે. યુપી, બિહાર બાજુના, એમપી બાજુના સમાચાર સાંભળો ને તો ખબર પડે. લગ્નના 2 ભાગ હોય છે, દિવસે સ્વાહા અને રાત્રે આહા. રોજ રાત્રે ઘરવાળાને ઘરવાળી પાસે આહા આહા રોજ ના મળે ને તો થાય બંનેના છૂટાછેડા. પછી એક આ આમ અને એક આ આમ. છોકરીઓ જ્યારે ટપાટપ કરતી હોય ત્યારે છોકરાના માથામાં હાથ કેમ ફેરવતી હોય? તમને ખબર છે? ખબર હોય તો જરા કોમેન્ટ કરીને કહેજો ને. વિજલાએ નેહલીને બોલાવીને કીધું, ઓય બટકી, કરવા દેવું છે? ઓલી કે શું બોયલો? અરે કેમ કહું છું કે તારે એક રાઉન્ડ તારી સ્કૂટરમાં મારવા દેવો છે? તો ઓલી કે ઠીક તો ભલે. એકવાર એક છોકરાનું ખિસ્સું તૂટેલું હતું. એની પાસેની ગર્લફ્રેન્ડ આવી, એને પોતાનો મોબાઈલ છોકરાના ખિસ્સામાં નાખ્યો અને કીધું આલે મારે ફોટા પાડવા જવું છે. ફોન તો ખિસ્સામાંથી પડી ગયો, એના હાથમાં 2 ગુલાબજાંબુ અને રીંગણું આવી ગયું. એ કે અરે તો શાક બકાલું આમાં લઈને ફરસ, આ કાઢી નાખામાં બધું ચીબાઈ જશે. છોકરો કે મારું ખિસ્સું પણ તૂટલું છે. પછી છોકરી એવો માર્યો, આમ રોવા જેવી થઈ ગઈ, કેમ કે બિચારીનો હાથ બગડી ગયો ને આમ અનકમ્ફર્ટેબલ ફીલ થયું. ભાવલો બહુ શોખીન એકવાર દેશી દારૂની કોથળી ઠપકારી ગયો અને બોયલો રમલાને કે મને આજે તારી વાહેથી એકવાર મારવા દે ને. મને એકવાર મારવા દઈશ તો કઈ તારી કાળી નહીં પડી જાય હો, મને મારવી જ છે. પછી રમલાએ ઊભો થઈને માર્યો એને કે આવી વાતું કરસ, દેશી દારૂ પીજા એટલે અમે કઈ હું બાયું છે? અમે કઈ બંગડી પહેરી રાખીશ તો તને મારવા દે? એકવાર કાજલી ભાવલાના ઘરે ગઈ. એને ભાવલાને કીધું કે હું જ્યારે તારી પાસે આવું ત્યારે તારો પોપટ કેમ ઊભો થઈ જાય છે? ભાવલો કે એ તો તારી બહુ ઇજ્જત કરે છે ને એટલે ઊભો થઈ જાય છે. વાતને સમજ મારા કલેજા ભાવલા, એના દડા કરતા પણ તારી માથે ઘરની જવાબદારી બહુ મોટી છે. જવાબદારી નિભાવવામાં ધ્યાન દે. બાયું ઘેલો થામા, ઈ તો ગમે ત્યાંથી કરી આવશે કાંડ, છોકરાઓને લૂંટી આવશે, દેખાડીને બતાડીને અડાડીને પૈસા લઈ આવશે. મારા કલેજા તું નોકરીમાં ધ્યાન દે, સવારે ટિફિન લઈને વયો જા. જન્મ અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં છે, તમારા હાથમાં ફોન છે. માટે હારા મૂવી જોવો અને મજા કરો, ખરાબ મૂવી ન જોતા. ક્યારે મૃત્યુ આવી જાય તો ખબર નથી. અને તમને યમરાજા લેવા આવે તો તમે ફોનમાં એવું ગંદુ જોતા હોય ફિલ્મ તો શું જવાબ દેશો? હવે તો ગામમાં લારીવાળા હોય, ખબર છે? ગામની શેરીઓમાં આઈસ્ક્રીમ વાળા આવે, ઘંટડી વગાડે, ટીન ટીન હાલો આઈસ્ક્રીમ ગોલા લઈ લ્યો. હવે છોકરાઓ એની પાછળ નથી દોડતા, નહીતર પેલા ખાવા દોડતા. હવે છોકરાઓ છોકરીઓ વાહે દોડે છે. અને આઈસ્ક્રીમ વાળાની વેદના એવી છે કે હવે અમારી માર્કેટે ગઈ, છોકરી હોય ને તો એની વાહે દોડે. નથી કોઈને આઈસ્ક્રીમે ખાવા, નથી ગોલાય ખાવા. બોલો, આખો દી ફોનમાં મેસેજમાં પડ્યા હોય, ક્યારે ગોલા અને આઈસ્ક્રીમ વાળા આવીને વયા જાય ને ખબર નથી. તમે છોકરીઓ હોય તો બધાના ધંધા ઠપ કરી નાખાશે. એક છોકરી ને છોકરો નોકરી માટે અપ્લાય કરવા જાય, છોકરાએ સરસ મજાનું ઇન્ટરવ્યુ આપ્યું હોય પણ એના બોસ હોય ને એ છોકરીને જ રાખી લે. ભલે ને એને કાંઈ આવડતું ન હોય, તંબુરામાં તય ન આવડતું હોય તો એને મેનેજર આસિસ્ટન્ટ બનાવી દે. અને છોકરો બિચારો આટલું ભણેલો ગણેલો
પાછળ રહી જાય. પ્રમોશન લેવાનો વારો આવે ત્યારે છોકરી લઈ જાય પ્રમોશન, કેમ કે શેઠ બોસને અલગ ક્લાસ દેતી હોય ને. હરેક ક્ષેત્રમાં હરેક પ્લેટફોર્મ ઉપર છોકરીઓ તો ક્યારેક આ રીતે જ આગળ છે હો, મહેનતથી તો ઓછી. સત્ય છે પણ કડવું છે. એટલે મારી ચેનલમાં જોક્સ તો સાંભળવા મળે પણ સત્યય સાંભળવા મળે તમને. તો કેવું લાગ્યું? સાચું કહું છું ને હું? છોકરીઓ ઘણી જગ્યાએ એનો છોકરી હોવાનો ફાયદો લઈ જાય છે કે નહીં? ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરી મળીશું સવારે. રાધે રાધે, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, બાય બાય.